أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته मौलाए कायनात હસનૈન સંબોધીને કહ્યું અને સર્વે તેના બચાવો ફેમિલી અને કુટુંબીજનો અને જ્યાં જ્યાં સુધી મૌલાએ કાયનાતનો પત્ર પહોંચે તે સર્વેને મૌલાએ કહ્યું અલ્લાહ અલ્લાહ ફી બૈત રબ્બિકુમ لا تخلوه ما بقيتم فإنه إن ترك لم تناظروا ખબરદાર ખબરદાર ધ્યાન રાખજો તમારા રબના ઘર બારામાં તમે તે અલ્લાહના ઘરને મૂકજો નહીં જ્યાં સુધી તમે જીવતા છો કારણ કે અગર જો તમે તે ઘરને છોડી દીધા તો તમારી કરામત ચાલી જશે અઝીઝાને મોહતરમ ખાને કાબા અલ્લાહનું પેલું ઘર છે ઇન્ન અવ્વલ બૈતિન વદિઅ લિન્નાસ લલ્લઝી બિબક્કતા મુબારકન વહુદલ લિલ આલમીન કે માણસો માટે અગર જો કોઈ પેલું ઘર હોય તો તે ખાને કાબા છે અને આખા યુનિવર્સ માટે હિદાયત છે અઝીઝાને મોહતરમ જ્યારે આપણે ખાને કાબા તરફ નજર કરીએ છીએ ત્યારે એ નજર કરવું ઇબાદત છે જ્યાં સુધી આપણે તે ખાને કાબાને માન આપશું ત્યાં સુધી મૌલાએ કાયનાત અલૈહિસ્સલામના કહેવા પ્રમાણે આપણી કરામત છે આપણું માન છે અને આપણી ઇજ્જત છે અગર જો ખાને કાબાને છોડી દેવામાં આવે તો દુનિયાની અંદરમાં આપણી ઇજ્જત બાકી નહીં રહે અઝીઝાને મોહતરમ وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمَ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلَ કે જ્યારે જનાબ ઇબ્રાહીમ અને ઇસ્માઇલ બંને બાપ દીકરા ભેગા થઈ ખાને કાબાના જે ફોન્ડાશન હતો પણ એના ઉપર જ્યારે ભીત ચડાવી આખરમાં કહ્યું રબ્બના તકબ્બલ મિન્ના આય ખુદાવંદ કરીમ અમારા પાસેથી આ કામને તું કબૂલ ફરમાવ અગર જો ખાને કાબાને બનાવવા પછી ખુદાવંદ કરીમ પાસે જનાબ ઇબ્રાહીમ દુઆ કરે છે તો આપણે જ્યારે હજમાં જઈએ અને તવાફ કરીએ તો આપણે પણ ખુદાવંદ કરીમ પાસે કહીએ રબ્બના તકબ્બલ મિન્ના જ્યારે જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અઝાન આપ્યા હતા કે આ ઇબ્રાહીમ તું માણસો માટે અઝાન આપ ઠેક ઠેકાણેથી માણસો આવશે અઝીઝાને મોહતરમ રિવાયતો પ્રમાણે છે કે જે લોકો જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામના સદાને લબ્બેક કહ્યા યાની કે આપણે દુનિયામાં આવ્યા એના પહેલા આપણી રૂહો આ ઇબ્રાહીમ અલૈહિસ્સલામની અવાજ સાંભળ્યા હતા જેટલા લોકો લબ્બેક કહ્યા છે તે લોકોને હજ નસીબ થાય છે જેટલા લોકો એક વખત લબ્બેક કહ્યા તે લોકોને એક વખત હજ નસીબ થાય છે જે લોકો જેટલી વખત લબ્બેક કહ્યા છે તેટલી વખત તેઓને હજ નસીબ થાય છે અને રિવાયતો અંદરમાં છે કે અગર જો કોઈ 3 હજ ઉપરા ઉપર કરે ત્રીજા હજ પછી ચોથી વખત અગર જો હજમાં ના જાય પણ આ 3 વખત ઉપરા ઉપર હજ કરવાથી મરતા દમ સુધી તેના નામે અમાલમાં હજના સવાબ લખવામાં આવશે અને માસૂમોને પૂછવામાં આવ્યું કે આય અમારા આકા આય અમારા મૌલા શું બહેતર છે હજમાં જાવું કે સદકો કાઢવો તો માસૂમોએ કહ્યું કે ભલે એક હજ થઈ ગઈ હોય પણ ફરીવાર હજમાં જાવું એ વધારે ઉત્તમ છે અને મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ આ ખાને કાબા બારામાં વસિયત કરે છે જ્યારે ઇબ્ને મુલજિમની જરૂરત સર ઉપર લાગી ત્યારે મૌલાએ કાયનાત કહ્યું હતું ફુઝતો વરબ્બિલ કાબા કાબાના રબની કસમ હું કામયાબ થયો તો આ વસિયત ઉપર આપણને મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ ખાને કાબાને વળગી પકડવાની નસીહત કરે છે અને વસિયત કરે છે અને જે લોકો પહેલી વખત હજમાં જાય છે અને પહેલી નજર જ્યારે ખાને કાબા ઉપર પડે છે ત્યારે કોઈ પણ દુઆ માંગે તે દુઆ તરત જ કબૂલ થઈ જાય છે والسلام عليكم ورحمة الله وبركاته.